જય મેરડીમાં મિત્રો, જય માતાજી. અમારા બ્લોકમાં હાર્દિક તમારું સ્વાગત છે. હવે આપણે બાજરી વિશે કહેવાનું છે કે 3G 4G એવી પ્રકારની બાજરી થઈ ગઈ છે. સમયની પ્રમાણે સમય જેમ બદલતો તેમ બાજરી બદલતી રહેશે. અમારા બ્લોકમાં આમને બિના રહેજો. હું તમને 4G 5G ડુંડા બતાવવાની કોશિશ કરી. વ્હાઈટ બાજરી થઈ જાય એવી હું તમને વિડીયામાં આમને બિના રહેજો. હું તમને વિડીયામાં બતાવવાની કોશિશ કરી કે અમારે બાજરીને 4G 5G કેવા ડુંડા આવ્યા છે. એ તમે અમારા બ્લોકમાં આમને બિના રહેજો તો તમને જોવા મળશે. તો તમે અમારા બ્લોકમાં આમને બિના રહ્યો. આ આપણી ઉનાળુ બાજરી છે. બિયારણ છે ગૌરી. બાજરીનું બિયારણનું નામ છે ગૌરી બાજરી છે. ફૂલ આવી ગઈ છે. અહીંયા આપણે આ મધમાખી છે, એની રહાળ લેવા આવી છે. એના ઓલામાં જો રહાળ ભરાઈ ગઈ છે. જો રહાળ લે છે, કારણ કે એ બહુ રાહી આવે મધમાખી, પણ રહાળ લેવા આવે ત્યાં વાંધો આવે કાંઈ. એ મધમાખી ન હોય તો આમાં જે દાણા સડવાની પ્રોસેસ હોય તો એ રહાળ લે છે. અહીંયા આમાં પછી મસ્ત મજાનું મધ બનાવે છે. એના પગમાં જો મધની રહાળ ભેગી કરેલી છે. ઉડી નથી શકતી એટલી રહાળ ભેગી કરી લીધી છે. એની પ્રોસેસ ન હોય તો આની અંદર દાણો સડે નહીં. આ બાજરીમાં દાણા દૂધ ફૂલ સડી જશે. આ એની થૂલી આવી ગઈ છે. એમને બાજરી પાકતી નથી. આમાં બધાની મહેનત હોય, ખેડૂતની મહેનત હોય. સફેદ બાજરીનું બિયારણ કહેવાય. જો આખું સફેદ, લીલીની બદલે સફેદ. અને એક ઓલાને 5-5 6 થૂમડા છે. તમે ગણી શકો છો. આને હજી થૂલી નથી આવી ને આવવાની પ્રોસેસ ચાલુ છે. આ બધી બાજરી આપણી છે, મતલબમાં 65 વીઘાની છે. ને આજનો માહોલ બહુ ખરાબ છે. વાતાવરણ આખું આગાહી આપી દીધી છે, એટલે વાતાવરણ આખું તમે ક્લીન જોઈ શકો છો. વરસાદ આવે એવું થઈ ગયું છે. ખોભળા આપ થઈ ગયું લીલું સમ જેવું. જો આ વરસાદનો નજારો છે. અહીં અમારા સુરત દાદા ઉગી જશે. તમે અમારા બ્લોકમાં આમને બના રહેજો. હું તમને એક બાજરીનું ડુંડું અલગ પ્રકારથી દેખાડવાની કોશિશ કરીશ. આ કાંઈ બનાવટી નથી. આ અલગ પ્રકારનું ડુંડું છે આપણું બાજરીનું. લાઈવ જો 1 2 3 4 ને 5 ફળે કાઢી છે એક ડુંડામાં. અને ક્યુ કટિંગ કહેવાય, કારણ કે જેમ ટેકનોલોજી વધતી જાય એમ આમાં બાજરીમાં ટેકનોલોજી આવતી જાય છે. એમાં 3 વર્ષમાં 3 એવા ડુંડા થઈ ગયા છે.
જો આમાં થાય છે. આમાં ટેકનોલોજી થાય છે એની આ છે. આમાં 2G થઈ ગયું છે. પછી આમાં થૂલી 2 પ્રકારની આવવા મળી છે. આ ભૂખરી થૂલી કહેવાય. બરાબર, ઉનાળુ બાજરી મસ્ત મજાની થાય છે. પછી હજી એક પ્રકારની તમને થૂલી બતાવવાની કોશિશ કરશું. આ જો લાલ કલરની થૂલી છે. ડુંડું તમે જો જોરદાર. તમને આઘેલી બતાવવાની કોશિશ કરું. એવડી ડુંડાની લંબાઈ થાય છે. જો આ આખું ડુંડું. પછી આ અહીંયા બાજુમાં થૂલી છે, ભૂખરા કલરની છે. અને આ બાજરીના ડુંડા બહુ મસ્ત જબરજસ્ત થાય. ઉતારો સારો આવે. આખો ડુંડાનો નજારો છે. આમે અમારા બ્લોકમાં બિના રહેજો. આનો એક વિડીયો આવશે, હું તમને બતાવીશ. આખો વિડીયો બનાવવાનો છે. આમાં અમારે બહુ મસ્ત નફો રહેલો છે. અત્યારે ચાલુ થવાની તૈયારી છે. આ જો આપણે 2G કટિંગ અને તે 3 ડુંડા આવ્યા છે. બે ડુંડા. આપણે 5 ડુંડા દેખાડ્યા, 2 ડુંડા દેખાડ્યા. હજી જો આમાં લાગઠ એવા જ ડુંડા છે. જો આમાં 3G, કારણ કે યુગ બદલતો જાય. આમાં જો 2G, એટલે એકને એક ડુંડું નથી, એવા લાખ ડુંડા છે. તો અમારો વિડીયો પછી આમાંય કલર ફેસ છે, તમે લાઈવ જોઈ શકો છો. જો આ 5 ડુંડામાં, આ બાજુમાં ભૂખરા ડુંડા છે. મેં તમને લાલ કલરના બતાવ્યા, આ કલરના બતાવ્યા. તો અમારે આજ આખો દી કુસ્તી કરવાની છે. અમારું ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે. આજ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. અમારે 2 દિવસનું અમે આમાં કુસ્તી કરીએ છીએ. આમાં તમને એક વિડીયો અપલોડ કરી દીધેલો છે કે અમે શું મહેનત કરીએ છીએ, કારણ કે સમય રહેતો નથી વિડીયો બનાવવાનો. એનો વિડીયો એક અપલોડ કર્યો છે. એનાથી ખેડૂત મિત્રને બસવું જરૂરી છે. તો અમારે આમાં પાછી કુસ્તી કરવાની છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. 5 ખેડૂતને મેકલો. જય માતાજી.